નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો પીબીઆર 322 બરાબર, જેનું પૂરું નામ શું હતું? પ્લાઝમિડ બોલિવર રેડ્રિગ્યુસ બરાબર, બોલિવર રેડ્રિગ્યુસ જે એના સંશોધકના નામ પરથી આપવામાં આવેલું છે. 322 જેનો ક્રમાંક છે કે એ નંબરે સંશ્લેષિત કરવામાં આવેલું. ક્લોનિંગ જગ્યાની અંદર એના પહેલાં આપણે જોયેલું સ્વયંજનનની ઉત્પત્તિ અને પસંદગીમાન રેખક. સ્વયંજનનની ઉત્પત્તિ એટલે એવો ભાગ કે એ ભાગ સાથે જ જ્યારે અન્ય ડીએનએનો ભાગ જોડાય તો જ એનું સ્વયંજનન થઈ શકે. એટલે એનો અર્થ એવો થયો કે વાહકનો એવો ભાગ હોય કે એ ભાગ સાથે ઇચ્છિત ડીએનએનો અણુ જે છે યોગ્ય નાઇટ્રોજન બેઝ ક્રમમાં ગોઠવાય તો જ એનું આગળ સંશ્લેષણ થઈ શકે. બરાબર. અને પસંદગીમાન રેખક શું હતું કે કયા અણુને જોડાવા દેવો અથવા ન જોડાવા દેવું તેની પસંદગી કરશે. એટલા માટે તેને અંગ્રેજીમાં આપણે કહેતા સિલેક્ટેબલ માર્કર. અને ત્યારબાદ જોયું આપણે ક્લોનિંગ જગ્યાઓ. બરાબર, કે કઈ જગ્યાએ જે છે એ બે જોડાણની ઘટના થાય અને પછી ઘણા બધા ક્લોન્સનું ફોર્મેશન થાય. તો વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. બરાબર, એનો મતલબ એવો થયો કે આપણે જોયેલું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કે જે 900થી વધુ અને 230 કરતાં વધુ બેક્ટેરિયામાંથી શોધવામાં આવ્યા છે. પ્રત્યેકનું ચોક્કસ કાર્ય હોય છે અને ચોક્કસ જગ્યાએ કાર્ય હોય છે. બરાબર, ચોક્કસ કાર્ય કયું? ટુકડા કરવાનું. અને ચોક્કસ જગ્યાએ પણ હોવું જરૂરી છે. કારણ કે જો એક ઉત્સેચક દ્વારા ઘણા બધા ટુકડા થઈ જાય તો ક્લોનિંગ કરવું મુશ્કેલ થઈ જાય, જટિલ થઈ જાય. એટલે આકૃતિની અંદર આપણે જોયેલું કે જે સાઈડમાં જે દેખાય છે બધા શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. અહીંયા જે નામકરણ જે છે એ બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. અને એ અહીંયા જે દર્શાવેલા છે આકૃતિ દોરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જે તે જગ્યાએ જે એરો મારેલો છે, જે ઉત્સેચક લખેલો છે એ જ લખેલો હોવો જોઈએ. કારણ કે આનો અર્થ એવો થાય કે આ ઉત્સેચક અહીંયા જ કાર્ય આપે છે, અહીંયા કાર્ય આપી શકતો નથી કે અહીંયા આપી શકતો નથી. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. અને પૂરા નામ આપણે જોયેલા PST1નું પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી1, પ્રોટીયસ વલ્ગારિસ 1, ઇશ્ચેરિશિયા કોલાઈ R1, કેરિયોફેનમ લેટમ 1, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 3, બેસિલસ એમાઇલોલી H1, સેપ્ટોમાઇટસ આલ્બસ 1 અને પ્રોટીયસ વલ્ગારિસ 2. ત્યારબાદ વાત કરેલી આપણે ઓરી, કે જે આગળ આપણે ભણી ગયેલા છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, અને ROP રિપ્રેશર ઓફ પ્રેસિન. બરાબર, PBR પ્લાઝમિડ બોલિવર રેડ્રિગ્યુસ 322, ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ. આ બે MCQ ખાસ અગત્યના કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જે જગ્યાએ હોય તે કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કાર્ય કરતા હોય છે. તો BAMH1 અને SAL1. અને તે જ રીતે અહીંયા એમ્પિસિલિન R માટે PU1 અને PST1. બરાબર, અહીંયા PVU1 જ કાર્ય કરશે, 2 કાર્ય કરી શકશે નહીં. કારણ કે 1, 2 ખાલી નામ ખાતર નથી લખેલા, એનું અલગ મહત્વ છે. PU2નો અર્થ શું થશે? બીજા ક્રમે સંશ્લેષિત થયેલું. કારણ કે રોમન અંક શું દર્શાવે? કયા ક્રમે સંશ્લેષિત થયું છે તે. અને ફર્સ્ટ સંશ્લેષિત થયું એટલે PVU1. તો એટલી માહિતી જે છે ખાસ. પછી એવું પણ પૂછાઈ શકે કે અહીંયા જે છે કયો કાર્ય કરતો નથી. તો આ બે ઓપ્શન સિવાય આપણે સિલેક્ટ કરવાનો રહેશે. પછી ઉપર જે છે 3 કે જે મેક્ઝિમમ કહી શકાય કે એક જગ્યા પર જે છે કાર્ય કરતા હોય તેવું આપણને લાગે છે, પણ થોડી થોડી જગ્યા જે છે વચ્ચે ડિફરન્ટ હોય. બરાબર. પછી આપણે જોયેલું કે વિદેશી ડીએનએનું જોડાણ જે કરવાનું હોય તો બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોયેલું કે વિદેશી ડીએનએનું વાહક PBRમાં ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન BAMH1ના સ્થાન સાથે જોડી શકાય છે. કારણ કે હમણાં જ આપણે આકૃતિમાં જોયું કે ત્યાં કયો ઉત્સેચક હતો? BAMH1. તો એના દ્વારા ટુકડા થશે ને એ જ તે જોડી શકાશે, બીજો જોડી શકાશે નહીં. પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત અથવા વિદેશી ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે. એટલે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સનો જે ગુણધર્મો હોય એ ગુમાવતા જોવા મળે છે. પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ પાડી શકે. એટલે આનો અર્થ એવો થયો
કે ટેટ્રાસાયક્લિન પર જે કાર્ય કરતા હતા તે એમ્પિસિલિન ઉપર કાર્ય કરી શકશે નહીં. એટલે ત્યાં તદ્દન જે છે અલગ ઘટના જોવા મળશે. એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામતા રૂપાંતરિત પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાયક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. એનાથી ઉલટું, જે પહેલાં કર્યું ટેટ્રાસાયક્લિન પરથી એમ્પિસિલિન, હવે એમ્પિસિલિન પરથી ટેટ્રાસાયક્લિન ઉપર. તેથી પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામી શકશે નહીં, કારણ કે એનું માધ્યમ કયું હતું? ટેટ્રાસાયક્લિન માધ્યમ હતું. એટલે એમ્પિસિલિન પર તે અવરોધ સર્જાશે, એટલે એનું વૃદ્ધિ પામવાની ઘટના થઈ શકશે નહીં. પણ પુનઃસંયોજન ન પામેલા ઘટકો બંને પ્રતિજીવ દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. એટલે પુનઃસંયોજન ન થયું હોય તો ત્યાં વૃદ્ધિ પામશે, કારણ કે મોટાભાગે રેઝિસ્ટન્સ શું કરે છે? પુનઃસંયોજિત જે હોય પર્ટિક્યુલર તેને અટકાવવાનું કાર્ય કરે છે, પણ એ સ્પેસિફિક છે. અમુક ટેટ્રાસાયક્લિન આર દ્વારા જ અવરોધાશે અને અમુક એમ્પિસિલિન આર દ્વારા જ અવરોધન પામશે. પછી જોયેલું કે પ્રતિજૈવિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. પ્રતિજૈવિક અવરોધક જનીન એટલે કયું? ટેટ્રાસાયક્લિન આર અને એમ્પિસિલિન આર. એના દ્વારા જ નક્કી થાય છે કે કયાને જોડાવા દેવું છે ને કયાને જોડાવા દેવું નથી. બરાબર? જે એને લાગશે કે આ યોગ્ય જોડાવા લાયક છે તો જ એને પ્રવેશવા દેશે અને પુનઃસંયોજિત થવા દેશે, બાકી પુનઃસંયોજિત થવા દેતા નથી. અને એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુલ્લેપન એક સાથે જરૂરી છે. એટલે હકીકતમાં બંને પ્લેટ એક સાથે કાર્ય કરતી હોય તો એમ્પિસિલિન અવરોધન પણ થાય, ટેટ્રાસાયક્લિન અવરોધન પણ થાય. એટલા માટે ખાસ અગત્યનું છે કે ગમે તે એક દ્વારા જ કાર્ય થવા દેવું. બરાબર? પછી એ છે બીજી પદ્ધતિ જોયેલી કે જેની અંદર ખાસ અગત્યનું રંગ ઉત્પન્ન કરવાની પદ્ધતિ. એટલે એનો અર્થ શું થાય કે પુનઃસંયોજિત થાય છે કે નથી થતું એ રંગ પરિવર્તનના કારણે ખબર પડી જાય. એટલે ધારો કે વાહક સાથે ઇચ્છિત ડીએનએ જોડાય છે તો એ સિમ્બોલ હોય કે જો રંગ પરિવર્તન થયું તો ચોક્કસ જોડાણ થયું છે, અને જો રંગ પરિવર્તન નથી થતું તો ચોક્કસ જોડાણ થયેલું નથી. બરાબર? તો અહીંયા સમજીએ તે કે આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડનો નિવેશ ન હોય તો રંગ સર્જકની પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થશે. એનો મતલબ શું થયો? બીટા ગેલેક્ટોસાઇડેજનું નિવેશ દ્રવ્ય જો ગેરહાજર હોય, બરાબર, નિવેશ હાજર ન હોય તો અથવા ગેરહાજર હોય તો ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય. બરાબર? અને જો નિવેશ હાજર હોય તો બીટા ગેલેક્ટોસાઇડ જનીન નિવેશી નિષ્ક્રિયતા દર્શાવે છે, તેથી કોઈ રંગ ઉત્પન્ન થશે નહીં. અહીંયા અર્થ એવો થશે કે પુનઃસંયોજિત ડીએનએની અંદર જ્યારે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન કરતું જનીન હાજર હોય તો રંગ પરિવર્તન થશે નહીં, અને જો એ નિવેશ દ્રવ્ય ગેરહાજર હશે તો ભૂરા રંગની વસાહતનું નિર્માણ થશે. એટલે એના દ્વારા સ્પષ્ટ અલગ પડી જાય કે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે અથવા વસાહત નિર્માણ થાય છે કે નથી થતી. બરાબર? પછી ખાસ આપણે બે વાહકની વાત કરેલી. વનસ્પતિમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન, જેને ટીઆઈ પ્લાઝમિડ પણ કહેવાય છે. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ એટલે શોર્ટ ફોર્મ એને ટીઆઈ પ્લાઝમિડ પણ કહેવાય છે. અને બીજું જોયેલું કેન્સર નિર્માણ કરતા રેટ્રોવાયરસ. આની અંદર ખાસ સરળ ભાષામાં આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે સ્વતંત્ર વાહક હોય ત્યારે એ રોગકારક તરીકે વર્તે છે, પણ એ વાહકની અંદર ઇચ્છિત ડીએનએ જ્યારે જોડી દેવામાં આવે તો એ વાહક સજીવ માટે ફાયદાકારક થાય છે. સ્વતંત્ર વાહક હોય તો એ રોગકારક, પણ એ જ વાહક સાથે ઇચ્છિત ડીએનએ જોડી દેવામાં આવે તો એ જ વાહક ફાયદાકારક થાય છે. બરાબર? જેમ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન સ્વતંત્ર હોય તો દ્વિદળી વનસ્પતિનું ગાંઠ નિર્માણ કરે છે, કારણ કે એનું કાર્ય જે છે ટીઆઈ પ્લાઝમિડ હાજર છે એટલે. પણ એની સાથે જો યોગ્ય ઇચ્છિત ડીએનએ આપી દેવામાં આવે તો એ ગાંઠ ઉત્પન્ન પણ નહીં થાય, અને યોગ્ય પોષક દ્રવ્યો ઇચ્છિત ડીએનએમાં આપ્યા હશું તો એ આગળ પણ પહોંચશે. તો સેમ તે રીતે છે કેન્સરગ્રસ્ત કોષો જે રેટ્રોવાયરસ નિર્માણ કરે છે, જે આપણે ભણેલા નિયોપ્લાસ્ટિક ગાંઠ જે હતી, પછી બેનિગન ટ્યુમર હતું. બરાબર? તો એ ગાંઠ નિર્માણ થાય છે, તો એ જે ગાંઠ નિર્માણ થતી હોય રેટ્રોવાયરસ દ્વારા,
તો રેટ્રોવાયરસની અંદર જ દવા એડ કરી દેવાની. રેટ્રોવાયરસને વાહક તરીકે લેવાનું અને દવા જે છે તે એડ કરી દેવાની. દાખલા કિમોથેરાપી ટ્રીટમેન્ટ ચાલુ હોય તો કિમોથેરાપી ડ્રગ જ એ વાહકમાં એડ કરી દેવાની. તો હવે શું થશે, રેટ્રોવાયરસમાં વાહક તરીકે ત્યારે હોય ત્યારે ગાંઠ ઉત્પન્ન કરે છે, પણ હવે તો એના સાથે દવા હાજર છે એટલે ગાંઠ ઉત્પન્ન થશે નહીં. એટલે શું થશે, ફાયદાકારક થશે. તો આટલી માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરેલો. હવે આગળ વધીએ અને જોઈએ આગળનો ટોપિક. એકદમ સરળ ટોપિક છે. પુનઃસંયોજિત ડીએનએના રૂપાંતરણ માટે સક્ષમ યજમાન તૈયાર કરવાની રીતો વર્ણવો. હવે પહેલાં એકદમ સરળ લેંગ્વેજમાં સમજી લઈએ શું કહેવા માગે છે તે. હવે અત્યાર સુધી આગળ આપણે ભણી ગયા છે પુનઃસંયોજિત ડીએનએ, બરાબર. રીકોમ્બિનન્ટ ડીએનએ નિર્માણ કર્યું. ધારો કે એ વાહક છે અને બી ઇચ્છિત ડીએનએ છે, બરાબર. એ વાહક છે, બે ઇચ્છિત ડીએનએ અને પુનઃસંયોજિત ડીએનએ નિર્માણ થયું તેને આપણે સી કહીએ છીએ. વાહક ડીએનએ અને ઇચ્છિત ડીએનએ ભેગા થઈને પુનઃસંયોજિત ડીએનએ એને શું કીધું, સી. અને એ પુનઃસંયોજિત ડીએનએ જે નિર્માણ થયું એ હવે આપણે યજમાનમાં દાખલ કરવાનું છે, ડી સેલની અંદર, કે જે મોટા ભાગે ઈ કોલાઈ હોય છે, બેક્ટેરિયા પણ હોય, બરાબર. તો ઈ કોલાઈ અથવા બેક્ટેરિયા ગમે તે હોઈ શકે. મોટાભાગે જે છે માઇક્રો ઓર્ગેનિઝમ હશે, કારણ કે એમાં કોષ વિભાજન ઝડપી થાય એટલે ક્લોનિંગની ક્રિયા ઝડપી કરી શકાય. તો અહીંયા હેતુથી એ કહેવા માગે છે કે સીને જ્યારે ડીમાં દાખલ કરીએ છીએ તો એ આપોઆપ થઈ જતું હશે કે કોઈ સમસ્યા સર્જાતી હશે, અને જો સમસ્યા સર્જાય તો કેવી હોય, એના નિવારણ માટે કેવી પદ્ધતિઓ જોઈએ, બરાબર. તો પુનઃસંયોજિત ડીએનએ યજમાનમાં કઈ રીતે દાખલ કરી શકાય તે પદ્ધતિઓને કહેવાય છે પુનઃસંયોજિત ડીએનએના રૂપાંતર માટે સક્ષમ યજમાન. સક્ષમ યજમાન એટલે યજમાનને કોઈ ટ્રીટમેન્ટ દ્વારા એવી રીતે તૈયાર કરવાનો કે જે પુનઃસંયોજિત ડીએનએની અંદર દાખલ થવા દે, બરાબર. તો એને કહેવાય સક્ષમ યજમાન અથવા કમ્પિટન્ટ હોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ જલાનુરાગી અણુ છે, તેથી તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. હવે અહીંયા પુનઃસંયોજિત ડીએનએ દર્શાવેલો છે, તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા આખી સુગરની શૃંખલાઓ છે, બરાબર. ડીએનએ છે એટલે કઈ હશે, ડીઓક્સીરીબોઝ હશે, કારણ કે થાયમિન હાજર, અને એ બધા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એટલે ડીએનએનો જે આ પુનઃસંયોજિત ડીએનએનો અણુ કેવો છે, જલાનુરાગી. જલાનુરાગીનો અર્થ શું થાય, પાણીમાં પ્રવેશશીલ અથવા પાણીના અણુને પસાર થવા દે, બરાબર. એને આપણે જલાનુરાગી કહેશું. હાઇડ્રોફિલિક અથવા વોટર લવિંગ એટલે એવું સ્તર હોય, લિપિડ સિવાયનું સ્તર, એમાંથી જ આ અણુ સરળતાથી પસાર થઈ જાય તો તેને કહેવાય હાઇડ્રોફિલિક, બરાબર. તો હાઇડ્રોફિલિક, તો પુનઃસંયોજિત ડીએનએનો અણુ કેવો છે, હાઇડ્રોફિલિક. પરંતુ બેક્ટેરિયા અથવા યજમાન કે જેની અંદર આ ડીએનએ અણુ દાખલ કરવાનો છે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી, કારણ કે જે કોષરસ પટલ હોય શેનું બનેલું હોય, લિપિડનું હોય. લિપિડનું હોય તો આપણે શું કહીએ, હાઇડ્રોફોબિક, બરાબર. આ ડીએનએ જે લખ્યો છે પુનઃસંયોજિત ડીએનએ માટે લખેલો છે, બરાબર. તો ડીએનએ જલાનુરાગી અણુ છે અથવા પુનઃસંયોજિત ડીએનએ જલાનુરાગી અણુ છે, તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતું નથી. શા માટે? કારણ કે કોષરસ પટલ, યજમાનનું જે કોષરસ પટલ હોય લિપિડનું હોય. લિપિડ એટલે થાય જલ વિતરાગી, પાણીના અણુને પ્રવેશવા ન દે તે પ્રકારનું, એને આપણે જલ વિતરાગી કહીએ છીએ. તો પછી તેથી બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ માટે સક્ષમ બનાવવામાં આવે. એટલે કોષરસ પટલની અંદર એવો કોઈ ચેન્જ કરવામાં આવે જેના કારણે જલાનુરાગી ડીએનએ તેની અંદર પ્રવેશ કરી શકે. અહીંયા જો એક આકૃતિ દર્શાવેલી છે જેની અંદર બહારની તરફ જે છે આ બેક્ટેરિયલ વોલ છે, બરાબર. એની અંદર આ ડીએનએ પુનઃસંયોજિત ડીએનએ આપણે અંદર એન્ટર કરવાનું છે. તો હવે કોઈ ચોક્કસ ક્રિયા, આ જે છિદ્રો પાડેલા છે એ ક્રિયા થયા પછી છિદ્રો પાડેલા છે અને પછી આ પુનઃસંયોજિત ડીએનએ અંદર એન્ટર થયેલું છે. તો હવે સમજીએ આ છિદ્રો કેમ પાડવામાં આવે, એનાથી ફાયદો શું થાય. તો
તો પહેલી ટેકનિક છે પુનઃસંયોજિત ડીએનએ માટે કોષને સક્ષમ બનાવવા, યજમાનને સક્ષમ બનાવવા માટેની તે ટ્રીટમેન્ટને કહેવાય છે કેલ્શિયમની સારવાર, ટ્રીટમેન્ટ ઓફ કેલ્શિયમ. સૌ પ્રથમ બેક્ટેરિયલ કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. અહીંયા જે છે આ સ્ટેપ પછી આવશે. આ સ્ટેપ કરતાં પહેલાં અહીંયા આપણે શું કીધું, કેલ્શિયમની સારવાર આપવામાં આવે, એટલે કે બીકર એક પ્રકારનું હોય. આમાં જ સમજી લો, અહીંયા આપણે બરફ નાખ્યો છે, આ એક ટેસ્ટ ટ્યુબ લીધેલી છે, બરાબર. આ કસનળી છે. કસનળીની અંદર આખું જે બેક્ટેરિયા જે હોય, બેક્ટેરિયા એડ કરતાં પહેલાં તેની અંદર કેલ્શિયમનું દ્રાવણ હોય. ટેસ્ટ ટ્યુબની અંદર શું હોય, કેલ્શિયમનું દ્રાવણ હોય, અને કેલ્શિયમના દ્રાવણની અંદર છે બેક્ટેરિયા હોય તેને એડ કરવામાં આવે. તો કેલ્શિયમ સારવારનો પહેલો મુદ્દો થશે કે બેક્ટેરિયલ સેલ, આ બેક્ટેરિયલ કોષ એટલે કયો, બેક્ટેરિયલ કોષ એટલે જે યજમાન છે તે, બરાબર. તો યજમાન જે બેક્ટેરિયલ કોષ છે તેને આપણે કસનળીમાં લેવાનું, એની અંદર નિશ્ચિત સાંદ્રતા ધરાવતું કેલ્શિયમનું દ્રાવણ લેવાનું, ધન આયન કેલ્શિયમની સારવાર આપવામાં આવે. એટલે એના અંદર કેલ્શિયમનું દ્રાવણ લેવાનું, એની અંદર બેક્ટેરિયા નાખવાનું. હવે શું થશે, કેલ્શિયમની આયન ક્ષમતાને કારણે તે બેક્ટેરિયાની કોષ દિવાલમાં છિદ્રો પાડશે, જે હમણાં આકૃતિમાં મેં તમને બતાવ્યું. આ પ્રકારના છિદ્રો થઈ જાય. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો છેડા પર આ જે બધા છિદ્રો દેખાય છે, આ બધા જ. તો એ છિદ્રો ક્યારે થાય, આ બેક્ટેરિયાને જ્યારે કેલ્શિયમની સારવાર આપવામાં આવે ત્યારે. એટલે પોર જે છે, પોર્સ નિર્માણ થઈ જાય, છિદ્રો નિર્માણની ક્રિયા થાય. તો પહેલું સ્ટેપ થાય કે યજમાનને કેલ્શિયમની સારવાર આપવામાં આવે એટલે એની કોષ દિવાલોમાં છિદ્રો પેદા થઈ જાય. હવે છિદ્રો પેદા થશે તો કોષરસ પટલ પહેલાં એકદમ જલ વિતરાગી હતો, એના કરતાં છિદ્રો પેદા થાય એટલે શું થશે, પાણીના અણુના પ્રવેશવા માટે સક્ષમ બનશે, જલાનુરાગી જેવી એની પ્રક્રિયા થશે, બરાબર. એટલે જે પ્રવેશ પામવાની જે ક્ષમતા હોય એની અંદર શું થાય, વધારો થતો જોવા મળે. હવે ત્યારબાદ રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે જે પુનઃસંયોજિત કોષમાં દાખલ કરતા પહેલાં તેને બરફ પર રાખવામાં આવે. હવે આ સ્ટેજ, અત્યાર સુધી આપણે શું કર્યું કે જે પુનઃસંયોજિત જે ડીએનએ હતું, બરાબર, એને એન્ટર કરતાં પહેલાં સૌ પ્રથમ આપણે કેલ્શિયમના દ્રાવણમાં શું કર્યું, બેક્ટેરિયા એડ કર્યા. પછી એના ઉપર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ એડ કર્યું છે. અહીંયા જે આટલો જે ભાગ જે છે નીચેનો તે છે બેક્ટેરિયલ સેલના કોષો છે જુદા જુદા, અને જે આ ઉપરના નાના નાના કોષો દેખાય છે એ છે રિકોમ્બિનન્ટ ડીએનએ, બરાબર. અંદર કેલ્શિયમનું દ્રાવણ છે. હવે શું કરવાનું કે આ જે ટેસ્ટ ટ્યુબ આખી જે છે એ બરફના ટુકડા પર મૂકવાની, ઠંડો બરફ હોય એના પર જે છે મૂકવાની. પછી એને લઈને 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જે પાણી ગરમ કર્યું હોય એના અંદર રાખવાની. પહેલાં બરફ પર મૂકવાની, પછી ત્યારબાદ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જે તાપમાનવાળું પાણી જે હોય જે ગરમ કર્યું હોય એના અંદર થોડી વાર એ ટેસ્ટ ટ્યુબ રાખવાની. પછી એને ફરીથી પાછી બરફ પર લાવવાની. બરફ પર 2 વાર આવશે. સૌ પ્રથમ તો કેલ્શિયમની સારવાર આપવાની, બરાબર. પછી બરફ પર મૂકવાનું, બરફમાંથી પાણીમાં, પાણીમાંથી પાછું બરફ પર. તો એના કારણે શું થાય, આ કોષરસ પટલ એટલું સક્ષમ થઈ જાય કે જે આ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ સરળતાથી એન્ટર થઈ જાય અંદર, બરાબર. તો આ થઈ પહેલી ટેકનિક કેલ્શિયમ સારવાર દ્વારા. તો એની અંદર આપણે જોયું કે સૌ પ્રથમ બેક્ટેરિયલ કોષ જે હતો એને આપણે શું કર્યું, નિશ્ચિત સાંદ્રતા ધરાવતા કેલ્શિયમની સારવાર આપવામાં આવી. પછી એના કારણે શું થાય, કોષ દિવાલમાં છિદ્રો એટલે પ્રવેશવાની ક્ષમતામાં વધારો થાય. પછી દાખલ કરતાં પહેલાં બરફ પર મૂક્યો, બરફ પરથી પછી આપણે 42 ડિગ્રી તાપમાને પાણીમાં, પછી પાછો પુનઃ બરફ પર મૂક્યો. એટલે શું થાય, રિકોમ્બિનન્ટ ડીએનએ સ્વીકાર કરવા માટે તે સક્ષમ બને, અને આમ કરવાથી બેક્ટેરિયાનો સ્વીકાર કરવા એ સક્ષમ બની જાય, એટલે સરળતાથી પુનઃસંયોજિત ડીએનએ અંદર એન્ટર થઈ શકશે. તો પહેલી ટેકનિક કેલ્શિયમ સારવાર. ત્યારબાદ જોઈએ બીજી ટેકનિક સૂક્ષ્મ અંતઃક્ષેપણ, અથવા ઝડપથી યાદ રહેશે બીજો શબ્દ માઇક્રો ઇન્જેક્શન. ઇન્જેક્શનનું ગુજરાતી થાય અંતઃક્ષેપણ.
ઇન્જેક્શનનું ગુજરાતી શું થાય? અંતક્ષેપણ. માઇક્રો એટલે સૂક્ષ્મ થશે. માઇક્રો ઇન્જેક્શન એટલે અહીંયા ઇન્જેક્શન જ આપવાનું છે, પણ શેનું? પુનઃસંયોજિત ડીએનએનું. જે પુનઃસંયોજિત ડીએનએ હોય એને ઇન્જેક્શનમાં લેવાનું અને ત્યારબાદ સીધું જ યજમાનના કોષ કેન્દ્રમાં ઇન્જેક્શન આપી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્જેક્શનની અંદર પુનઃસંયોજિત ડીએનએ ભરેલું છે, બરાબર. અને ત્યારબાદ આ કોષ છે અને એનો જે કોષ કેન્દ્રનો જે ભાગ છે તેના અંદર સીધું જ ઇન્જેક્શન મારફતે દાખલ કરી દેવામાં આવે છે. તો આ બીજી ટાઈપ. હવે આ થિયરેટિકલી જે છે આપણને એકદમ સરળ લાગતી હોય, પણ પ્રેક્ટિકલી ખૂબ જ અઘરી છે, બરાબર. કારણ કે સૌ પ્રથમ આ ક્રિયા આપણે ક્યાં કરીએ છીએ? ડીએનએની અંદર કરીએ છીએ. ડીએનએ એવું નથી કે આમ હાથમાં પકડું છું ને આવી જશે, કારણ કે ચોક્કસ કોષો હોય, કોષની અંદર કોષ કેન્દ્ર શોધવાનું, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર ડીએનએ, બરાબર. એટલે ક્રિયા જે છે પ્રેક્ટિકલી ખૂબ જ જટિલ હોય છે. ત્રીજી ટેકનિક છે જૈવ પ્રાક્ષેપિકી, અથવા એનો અંગ્રેજી શબ્દ જે બોર્ડની અંદર પૂછાઈ ગયો, બાયોલિસ્ટિક્સ એટલે શું? બરાબર. બાયોલિસ્ટિક ત્યાં જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ઓપ્શન્સમાં આ રીતે અંગ્રેજીમાં લખેલું નહોતું, ગુજરાતીમાં લખેલું હતું બાયોલિસ્ટિક્સ, બરાબર. અથવા બીજો એનો અર્થ છે જનીન સ્ફોટક. જનીન સ્ફોટક અથવા જીન ગન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમજતા પહેલા એક સાદું ઉદાહરણ આપણે ભણીએ. અહીંયા શબ્દ છે ગન. ગન એટલે બંદૂક થાય, બરાબર. ગન એટલે શું થશે? બંદૂક. સામાન્ય રીતે આપણે બંદૂકમાંથી ગોળી જે હોય એ બહાર કાઢીએ છીએ, બરાબર. ગોળી બહાર કાઢ્યા પછી આપણે એને હાથ ઉપર અડાડીએ છીએ અને આપણે એવું વિચારીએ કે ગોળી અંદર જતી રહે, તો ગોળી જાય ખરી? ના. પણ એ જ ગોળીને બંદૂકની અંદર આપણે લોડ કરીએ અને પછી ટ્રિગર દબાવીએ તો શું થશે? આર પાર નીકળી જશે. તો એ કેમ થયું? એની સ્પીડ વધારે હતી એટલી. સામાન્ય જ્યારે આપણે અડાડતા સ્પીડ ઓછી હતી તો એ પસાર થતી નહોતી, પરંતુ જ્યારે બંદૂકની અંદર આપણે અંદર એન્ટર કરી અને ટ્રિગર દબાવ્યું તો પ્રેશર જે થયું દબાણના કારણે, તો એ ગોળીથી જે છે હાથની આરપાર એ ગોળી નીકળી જાય, બરાબર. તો એક્ઝેક્ટ એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડશે, બરાબર. આની શું કરવાનું કે વનસ્પતિ માટે આ ટેકનિક વધુ યુઝ થાય છે, જેની અંદર ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએને કોષ પર મારો કરવામાં આવે છે અથવા મારો કરાવવામાં આવે છે. અહીંયા આકૃતિ જો ખ્યાલ આવશે. આ એક ડિસ્ક છે, બરાબર, ચોક્કસ. પછી અહીંયાથી ડીએનએના અણુઓ આવતા હોય અને ડીએનએના અણુઓ અહીંયા જ્યારે આવે તો આ ડિસ્કની અંદર ગોલ્ડ અથવા ટંગસ્ટન વડે જે છે કવર થઈ જાય, બરાબર. અને ત્યારબાદ અહીંયાથી જે અણુઓ મોકલવામાં આવતા હોય એકદમ સ્પીડી મોકલવામાં આવે, બરાબર. તો એ સ્પીડ મોકલવામાં આવે અને અહીંયા પછી વનસ્પતિ કોષ હોય તો એના અંદર એ ડીએનએ ડાયરેક્ટ એન્ટર થઈ જશે સીધા જ. જેમ આપણે પેલું બંદૂકનું ઉદાહરણ જોયું તો બંદૂકની અંદર પુનઃસંયોજિત ડીએનએ અને ડીએનએ નાનું કેવા ગોલ્ડ કે ટંગસ્ટન વડે આવૃત કરેલા, એ જ્યારે એકદમ ફોર્સફુલી આપણે એપ્લાય કરશું કોઈ વનસ્પતિની અંદર તો એ કણ ડાયરેક્ટ વનસ્પતિની અંદર જતા રહેશે. તો એ પ્રકારની જે ટેકનિક હોય તેને કહેવાય છે બાયોલિસ્ટિક્સ ઓર જીન ગન અથવા જૈવ પ્રાક્ષેપિકી કે જનીન સ્ફોટક. 4 નામ છે, ચારે નામ યાદ રાખવાના છે. ચારે અલગ અલગ નામ છે, ચારે એમસીક્યુ ઓપ્શન્સ તરીકે પૂછાઈ શકે, બરાબર. તો એના જે 4 નામ આપણે જોયા, જૈવ પ્રાક્ષેપિકી અથવા એનું જ અંગ્રેજી બાયોલિસ્ટિક્સ, પછી જનીન સ્ફોટક અથવા જીન ગન. તો એની અંદર આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે કોનું આવરણ કરવામાં આવે, તો સોનું અથવા ટંગસ્ટન, બરાબર. તો સોનું અથવા ટંગસ્ટનનું આવરણ કરવામાં આવે તેના કારણે તેનું જે છે સરળતાથી પસાર થઈ શકે. તો લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા, લઘુ એટલે શું થશે? એકદમ નાના કદના કણો, તીવ્ર વેગ એટલે ખૂબ જ ઝડપથી દ્વારા આવૃત ડીએનએનો કોષો પર મારો, અથવા આ જે છે ટેકનિકને બોમ્બાર્ડિંગ પાર્ટિકલ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે. શું કહેવાય છે? બોમ્બાર્ડિંગ પાર્ટિકલ ટ્રીટમેન્ટ. એટલે કોઈ વખત એવો ઓપ્શન પણ આપેલો હોય તો ટોટલ 5 નામ થશે.
જૈવ પ્રક્ષેપિકી, બાયોલિસ્ટિક્સ, જનીન સ્ફોટક, જીનગન અને બોમ્બાર્ડિક પાર્ટિકલ ટ્રીટમેન્ટ અથવા પાર્ટિકલ બોમ્બાર્ડિંગ ટ્રીટમેન્ટ, ગમે તે ઉલટસુલટ શબ્દો આપેલા હોય, પાર્ટિકલ બોમ્બાર્ડિંગ ટ્રીટમેન્ટ. ત્રીજું છે ડિસઆર્મ પેથોજન વાહક દ્વારા. અહીં બિનહાનિકારક રોગકારક વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા રોગ વાહકોનો ઉપયોગ થશે, પણ કયા પ્રકારના? બિનહાનિકારક. બરાબર. તો એની અંદર એકચ્યુઅલી કોના જેવું થશે? જે આગળ આપણે વાહકો બને એ જ પ્રકારની રચના. જે રોગકારક હોય એને બિનહાનિકારક બનાવી દેવામાં આવે. કેમ? કારણ કે આપણે એના સાથે ઇચ્છિત ડીએનએ જોડીએ છીએ. જેમ આગળ આપણે જોયું એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અથવા રેટ્રોવાયરસ, તેની સાથે ઇચ્છિત જોડી તો શું થઈ ગયા? એ ફાયદાકારક થયા. તો અહીંયા પણ રોગકારકો બિનહાનિકારક થઈ જશે. તેને આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થળાંતરિત કરે છે. એટલે જો સ્વતંત્ર ખાલી વાહકો હોય તો એ નુકસાન કરે, પણ એના સાથે શું હોય? પુનઃસંયોજિત ડીએનએ હોય, એટલે એ જ્યારે સંક્રમિત થાય તો પુનઃસંયોજિત ડીએનએ મુક્ત થાય, જે એના માટે યજમાન માટે ફાયદાકારક હોય. તો સેમ ટુ સેમ આ જે છેલ્લો ટોપિક જે છે ડિસઆર્મ પેથોજન વાહક દ્વારા, એટલે કે બિનહાનિકારક રોગકારક વાહક દ્વારા, તો જે આગળ આપણે ભણ્યા એ જ પ્રમાણે અહીંયા સિદ્ધાંત લાગુ પડશે. તો આ થયો આપણો આજનો પહેલો ટોપિક કે પુનઃસંયોજિત ડીએનએના રૂપાંતરણ માટે સક્ષમ યજમાન કરવાની રીતો વર્ણવો. ચેપ્ટરમાંથી ઘણી વખત આખો થિયરી સ્વરૂપે અથવા શોર્ટ નોટ સ્વરૂપે કેલ્શિયમની સારવાર કાં તો ગમે તે બીજી 2 ટ્રીટમેન્ટ અને MCQ વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર. અને આગળ જે ટોપિક બને એના કરતાં એકદમ સરળ ટોપિક છે. આ ચેપ્ટરની અંદર આગળ જે ટોપિકો ભણ્યા એના કરતાં સૌથી સરળ ટોપિક. પછી જોઈએ આગળ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. હવેથી જે ટોપિક શરૂ થશે એટલે એવું લાગશે કે ચેપ્ટર ફરીથી સ્ટાર્ટ થયું. કારણ કે આખું ચેપ્ટર જે છે આમ જોવા જઈએ તો 2 જ ટોપિકની અંદર આખું ચેપ્ટર છે. આગળ આખી જે આપણે ક્રિયાવિધિ ભણે, જો આખા ચેપ્ટરની અંદર શું થાય છે, પહેલાં આપણે વાહક સિલેક્ટ કરીએ છીએ. બરાબર. વાહક સિલેક્ટ કર્યા પછી ઇચ્છિત ડીએનએનું સિલેક્શન કરીએ છીએ. એ સિલેક્શન કઈ રીતે કરીએ છીએ? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા. બરાબર. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા ટુકડા થાય, સ્ટિકી એન્ડ્સ થાય, પછી એનું જોડાણ થાય, તો એને શું કહેતા? રિકોમ્બિનન્ટ ડીએનએ. તો આગળ રિકોમ્બિનન્ટ ડીએનએ જોયું, અને હમણાં જે થિયરી બને એની અંદર જોયું કે રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે યજમાનમાં દાખલ કરાય. બરાબર. એટલે પુનઃસંયોજિત ડીએનએ યજમાનમાં કઈ રીતે દાખલ કરી શકાય. તો એ જ પ્રકારની માહિતી હવે ફરીથી રિપીટ થશે, પણ એ ટોપિકને નામ આપ્યું છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. પણ ટોપિક એવા છે કે આખો પ્રશ્ન સળંગ ક્યારેય પૂછાતો નથી, શોર્ટ નોટ સ્વરૂપે પૂછાઈ શકે. બરાબર. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. તો હવે પુનઃસંયોજિત ડીએનએ એટલે આપણને ખબર પડે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનશે પહેલાં, પછી એને નિર્માણ કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જરૂર પડશે. બરાબર. પછી એની યજમાનની પણ જરૂર પડવાની દાખલ કરવા માટે. તો એ આગળ જે ટોપિક બન્યા એવા જ ટોપિક અહીંયા હવે રિપીટ થશે. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ક્રિયાવિધિમાં જે જુદા જુદા સોપાન હોય, એમાં જુદા જુદા સોપાન એટલે તબક્કા. બરાબર. ક્રમ. તો એની અંદર પહેલો જ તબક્કો આવશે જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ. એટલે કે જે મુખ્ય કોષ હોય એમાંથી ડીએનએનું અલગીકરણ. પછી બીજું હશે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપણી થશે. પછી PCR ઉપયોગથી, એટલે જે પણ ટુકડા નિર્માણ થાય એની ઘણી બધી સંખ્યામાં નિર્માણ કરવું. પછી નિર્માણ થયા પછી પાછો એને પુનઃસંયોજિત ડીએનએનો યજમાન કોષમાં પ્રવેશ કરવાનો, જે હાલ હમણાં બન્યા તે જ. અને પછી છેલ્લે વિદેશી જનીન નિપજ મેળવવી, એટલે કે જે ક્લોનિંગ્સ નિર્માણ થાય એને યોગ્ય રીતે અલગ કરી ઘણા બધા પ્રકારના જે છે અણુઓ મેળવવા. બરાબર. આ 5 તબક્કામાં આખો ટોપિક વહેંચાયેલો છે. તો એની અંદર જોઈએ સૌ પ્રથમ કે કોષમાંથી શુદ્ધ ડીએનએ કેવી રીતે મેળવી શકાય અથવા જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ. બરાબર. જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ હોય તો એની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે શું રહેલું છે? ન્યુક્લિક એસિડ.
અમુક વાયરસ અપવાદરૂપ હોય ટીએમવી તો એના અંદર આરએનએ હોય છે, પણ એ પણ શું કહેવાય, આનુવંશિક દ્રવ્ય જ કહેવાય છે, કારણ કે ત્યાં માત્ર આરએનએ હાજર હોય છે. તો ન્યુક્લિક એસિડ હાજર હોય છે અને મોટા ભાગના સજીવોમાં તે કયા સ્વરૂપે હોય છે, ડીએનએ સ્વરૂપે જોવા મળે છે, ડિઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે. ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે તે શુદ્ધ સ્વરૂપનો અને બીજા અણુઓથી મુક્ત હોવો જોઈએ. એટલે કાપણી આપણે ચોક્કસ ક્યારે કરી શકીશું કે ડીએનએ આપણે પહેલાં શુદ્ધ મેળવીશું ત્યારે, કારણ કે આપણે હવે કોષમાંથી ડીએનએ શોધવાનું છે, તો પહેલાં કોષ કેન્દ્ર આપણે જોવું પડે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર અને રંગસૂત્રમાંથી ડીએનએ કાઢવું પડે. તો એ આખી પ્રક્રિયા જે છે ખૂબ જ જટિલ છે, કારણ કે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો સૌપ્રથમ કોષ દિવાલ તોડવી પડે, પછી અંદર આપણે જઈ શકીએ, પછી કોષ કેન્દ્ર પટલ, પછી એના અંદર રંગસૂત્ર, પછી ડીએનએ. બરાબર. તો ડીએનએ જે છે એ પટલો વડે ઘેરાયેલું હોય છે. તેથી જ્યારે કોષોને તોડીને ખોલીએ ત્યારે બીજા બૃહદ અણુ જેવા કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ, લિપિડ્સ વગેરે પણ ડીએનએ સાથે કોષમાંથી મુક્ત થાય છે. હમણાં જ આપણે કોષની વાત કરી કે પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષ એટલે પહેલાં કોષ દિવાલ તોડવી પડે, એની અંદર જુદી જુદી અંગિકાઓ હાજર હોય, કોષરસની અંદર તરતી હોય, બીજા પોષક દ્રવ્યો પણ હાજર હોય, પ્રોટીન્સ હોય છે, કાર્બોદિત હોય છે, લિપિડ હોય એ પણ હાજર હોય. તો એ બધા જોડે ડીએનએ ચોટેલો હોય, તો એ ડીએનએને આપણે પહેલાં અલગ કરવો પડે. બરાબર. તો ડીએનએ કાઢતા પહેલાં સૌ પ્રથમ આપણે એની જે કોષ દિવાલ હોય એ દૂર કરવી જરૂરી છે, તો જ આપણે અંદર કોષ કેન્દ્ર સુધી પહોંચી શકીશું. તો બેક્ટેરિયલ કોષો, વનસ્પતિ કોષો કે પ્રાણી કોષોને વિવિધ ઉત્સેચકોની સારવાર આપી તે મેળવી શકાય છે. વિવિધ સારવાર એટલે કેવી કે સૌ પ્રથમ કોષ દિવાલ તોડવી, પછી અંદરની પ્રક્રિયા કરવી. તો કોષ દિવાલો તોડવા માટે જુદા જુદા સજીવોમાં જુદા જુદા ઉત્સેચકનો ઉપયોગ થાય. જેમ કે બેક્ટેરિયાની કોષ દિવાલ તૂટે લાઇસોઝાઇમ દ્વારા. વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષોની કોષ દિવાલ શેની બનેલી હોય, સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝનું પાચન કરતું ઉત્સેચક કયું હોય, સેલ્યુલેઝ. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય, કાઇટિન. તો કાઇટિનની ઉપર અસર કરતું ઉત્સેચક કયું થાય, કાઇટિનેઝ. બરાબર. ચલો આના પરથી યાદ કરો, લીલની કોષ દિવાલ શેની બનેલી હોય, લીલની કોષ દિવાલ. કમેન્ટ્સમાં લખીને જણાવો. બરાબર. 4 ઘટકો આવશે એની અંદર, એ મને લખીને જણાવવાના છે. લીલની કોષ દિવાલ કયા ઘટકોની બનેલી હોય. બરાબર. અને બીજું, ફૂગ અને લીલનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય તે પણ કમેન્ટ્સમાં લખીને જણાવવાનું છે. તો તમારા કમેન્ટ્સમાં 3 ક્વેશ્ચન થશે. લીલની કોષ દિવાલ શેની બનેલી છે તે, લીલના અભ્યાસ કરતી શાખાને શું કહેવાય, અને ફૂગનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય. આ દરેક સ્ટુડન્ટે મને લખીને જણાવવાનું છે. બરાબર. ફરજિયાત પ્રત્યેક સ્ટુડન્ટ જે છે કમેન્ટ્સમાં લખીને જણાવશે આના જવાબો. ઓલરેડી આગળ આપણે ઘણી વખત આની ચર્ચા કરી ગયેલા છે. તો દરેકે જે છે આ 3 પ્રશ્નોના જવાબ મને કમેન્ટ્સમાં લખીને જણાવવાના છે. તો અહીંયા ફૂગ, કાઇટિનેઝ દ્વારા પાચન થશે, વનસ્પતિ કોષ સેલ્યુલોઝ અને લાઇસોઝાઇમ જે હોય એ બેક્ટેરિયાનું પાચન કરશે. તો આ થઈ જનીન દ્રવ્યમાં સૌ પ્રથમ કોષ દિવાલ કઈ રીતે તોડી શકાય એના ઉત્સેચક વિશેની વાત. હવે ત્યારબાદ એના અંદર જે અણુઓ રહેલા હોય એ પણ દૂર કરવા પડે. બરાબર. તો હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર જનીનો આવેલા હોય છે. પહેલાં તો જનીન એટલે શું થશે, ડીએનએનો નિશ્ચિત લંબાઈ ધરાવતો ખંડ. બરાબર. તેને શું કહીએ, જનીન. ચલો ફરીથી આખું યાદ કરાવી દઉં. રંગસૂત્ર, ધારો કે આ સેન્ટ્રોમિયર છે, આ રંગસૂત્ર થયું. બરાબર. એની અંદર પછી વળાંકમય જે રચના હોય અંદર એને કહેવાય ડીએનએ. આવી વળાંકમય જે રચના ગોઠવાયેલી હોય એને શું કહેવાય, ડીએનએ તરીકે ઓળખવામાં આવે.
એની અંદર આવો કોઈ નિશ્ચિત ખંડ આપણે લઈએ, આટલો જે છે ડીએનએનો ટુકડો આપણે લઈએ તો એને કહેવાય જનીન. શું કહેવાય? જનીન. આખું ડીએનએ જે હોય, જનીનના ઘણા બધા ટુકડાઓ જ્યારે ભેગા થાય ત્યારે એને કહેવાય જીનોમ. જીનોમ અથવા જનીન સંકુલ. જીનોમ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં કહેવાય જનીન સંકુલ. તો જનીનના ટુકડાઓ જ્યારે ભેગા થાય, જીનોમ એટલે એક પ્રકારનું ડીએનએનું સમાનાર્થી કહી શકાય, કારણ કે ડીએનએના ટુકડાને શું કહીએ છીએ? જનીન. એટલે જનીનનો સમૂહ ભેગો થાય તો જનીન સંકુલ અથવા જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રને અંગ્રેજીમાં શું કહીએ છીએ? ક્રોમોઝોમ. બરાબર, ક્રોમોઝોમ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા જે બે ભુજાઓ આખી આ સળંગ હોય નીચેની તરફ એને કહેવાય રંગસૂત્રિકાઓ. આ જે બે ભુજાઓ જે છે નીચેની તરફ અને બે ઉપરની તરફ ભુજાઓ છે તો શું કહેવાય? રંગસૂત્રિકાઓ. રંગસૂત્રિકાને અંગ્રેજીમાં કહેવાય ક્રોમોટિડ. શું કહેવાય? ક્રોમોટિડ. ક્રોમોટિડ. બરાબર, ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર, ક્રોમોટિડ એટલે રંગસૂત્રિકા. અને બીજી એક વ્યાખ્યા યાદ રાખવાની છે, ક્રોમોટીન. ક્રોમોટીન ડીએનએ પ્લસ હિસ્ટોન જેવા પ્રોટીન, આ બંનેને સંયુક્ત રીતે કહેવાય ક્રોમોટીન. યાદ રાખવાના છે, ખાસ અગત્યના શબ્દો છે, કારણ કે જીનેટિક્સના આગળના ચેપ્ટરમાં વારંવાર આ શબ્દોની જરૂર પડશે. રંગસૂત્ર અને ક્રોમોઝોમ, નીચેની બે સરખી ભુજાઓ હોય એને ક્રોમોટિડ્સ અથવા સિસ્ટર ક્રોમોટિડ્સ પણ કહેવાય. બરાબર, હિસ્ટોન જેવા પ્રોટીન, ડીએનએ સાથે જ્યારે પ્રોટીન જોડાયેલા હોય હિસ્ટોન જેવા, કારણ કે બિન હિસ્ટોન પણ હોય. હિસ્ટોન એ પ્રોટીનમય ભાગ છે, જ્યારે બિન હિસ્ટોન જે છે એ પ્રોટીન તેના અંદર ગેરહાજર હોય છે. એટલે પ્રોટીનમય જે ભાગ હોય તેને હિસ્ટોન કહેવાતો હોય છે. તો હિસ્ટોન જેવા પ્રોટીન અને ડીએનએ જ્યારે ભેગા થાય તો એને કહેવાય ક્રોમેટિન. બરાબર, ક્રોમો નહીં થાય, ક્રોમેટિન થશે, ક્રોમેટિન. તો ક્રોમેટિન, ક્રોમોટિડ, ક્રોમોઝોમ. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર, ક્રોમોટિડ એટલે રંગસૂત્રિકા, ક્રોમેટિન એટલે ડીએનએ પ્લસ હિસ્ટોન જેવા પ્રોટીન. તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય, ક્રોમોઝોમ હોય, તેના અંદર ડીએનએ હોય, ડીએનએના અંદર જનીન હોય. બરાબર, જનીનો ભેગા થાય તો જનીન સંકુલ અથવા જીનોમ થાય. સેન્ટ્રોમિયરની એક તરફની ભુજાઓ જ્યારે સમાન હોય કાં તો બંને તરફની સમાન હોય તો તેને સિસ્ટર ક્રોમેટિડ્સ અથવા સિસ્ટર ક્રોમોટિડ અથવા માત્ર ક્રોમોટિડ, અને ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન તો તેને કહેવાય ક્રોમેટિન. બરાબર, આરએનએ જે હોય તેને દૂર કરવા માટે યુઝ થાય રિબોન્યુક્લિએસ, કારણ કે આરએનએનું પાચન થઈ જશે એટલે આરએનએ દૂર થાય. તો આરએનએનું ફૂલ ફોર્મ શું થાય? રિબોઝ ન્યુક્લિક એસિડ. તો એના પર કાર્ય કરતું ઉત્સેચક કયું થશે? રિબોન્યુક્લિએઝ. પ્રોટીન હાજર હોય તો એનું પાચન કોના દ્વારા થશે? પ્રોટીઝ. આ સિવાય આગળ આપણે જોયું કે પોલિસેકેરાઇડ હાજર છે. પોલિસેકેરાઇડ એટલે શું થયું? કાર્બોહાઈડ્રેટ થયા. તો એના પર કાર્ય કરતા ઉત્સેચક કયા થશે? કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર, તો એ બધાનું પાચન થાય. બીજા અણુઓ પણ જે હોય એને યોગ્ય સારવાર આપી દૂર કરી શકાય. કોઈક દાખલા કોષરસ જેવો પદાર્થ છે તો કોઈ પાણીમય જથ્થો એડ કરવામાં આવે તો એના દ્વારા પણ એ દૂર કરી શકાય. લિપિડ હોય તો લાઇપેઝ દ્વારા દૂર કરશું. બરાબર, લિપિડ માટે લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ માટે કાર્બોહાઈડ્રેટ્સ, આરએનએ માટે રિબોન્યુક્લિએઝ, પ્રોટીન માટે પ્રોટીઝ. એટલે અંદરના ઘટકો બધા દૂર થયા. તો હવે જે ડીએનએનો જથ્થો વધશે, કારણ કે એના સાથે કોષરસના દ્રવ્યો તો હોવાના એટલે એકદમ તો સાફ નહીં હોય. તો ડીએનએનું દ્રવ્ય હવે જે વધે તેના અંદર ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે, જેથી શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપણ થાય. એટલે ડીએનએ જે છે નીચેના ભાગે ઠરી જાય. શું એડ કરવાથી? ઠંડો ઇથેનોલ. બરાબર, ખાસ અગત્યનું છે, માત્ર ઇથેનોલ નહીં, ઠંડો ઇથેનોલ. તો જ એ જે છે અવક્ષેપણ થઈ શકે, બાકી થઈ શકે નહીં. અને તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાંતણાઓના સ્વરૂપે જોઈ શકાય છે. એટલે ઠંડો ઇથેનોલ જ્યારે એડ કરવામાં આવે તો ડીએનએ જે છે આવા તંતુ સ્વરૂપે જે છે નીચે જામેલા જોવા મળે. બરાબર, તો ઠંડો ઇથેનોલ અને છેલ્લે ડીએનએ સ્વરૂપે જોઈ શકાય છે. તો આ જે છે આપણે ચર્ચા કરી કોષમાંથી શુદ્ધ ડીએનએ કેવી રીતે મેળવી શકાય તેના વિશેની વાત
કે જે ખાસ અગત્યની છે. તો સૌ પ્રથમ કોષ દિવાલ મુક્ત કરવાની, જે જુદા જુદા સજીવોમાં જુદા જુદા દ્રવ્યની બનેલી હોય એટલે ઉત્સેચક જુદા જુદા રહેશે. અને ત્યારબાદ એના અંદર રહેલા દ્રવ્યો દૂર કરવાના. બરાબર. ત્યારબાદ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. હવે આપણે શું કર્યું, કોષમાંથી કોષ કેન્દ્રમાંથી ડીએનએ મેળવી લીધું. બરાબર. તો યાદ કરો આગળ આપણે જે તબક્કા બની ગયા, તો ડીએનએ મેળવ્યા પછી આપણે ટુકડા કરતા હતા, અને ટુકડા આપણે કાતર લઈને બેસી જઈએ તો થઈ જાય ના. એના માટે કાતર જોઈએ, પણ કઈ આણ્વીય કાતર, અથવા એનું બીજું નામ શું હતું, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અથવા પ્રતિબંધક ઉત્સેચક. તો હવે જે આપણને ડીએનએ પ્રાપ્ત થાય છે તેને અથવા શુદ્ધ ડીએનએ અણુને નિશ્ચિત રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાથે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી તેનું પાચન સંપન્ન થાય છે. પાચન સંપન્ન થવું એટલે શું થાય કે જે ભાગ ડિઝોલ્વ થવાનો હોય એનો થોડો એ ડિઝોલ્વ થઈ જાય અને સંપૂર્ણ ટુકડો પછી આપણને પ્રાપ્ત થઈ જાય. બરાબર. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. અહીંયા પાચનના બીજો અર્થ થશે એના અલગીકરણના અર્થમાં. બરાબર. પાચનનો અહીંયા બીજો અર્થ થશે એના અલગીકરણના અર્થમાં. પાચન એટલે પછી અહીંયા આપણે આગળ જે આરએનએનું રિબોન્યુક્લિયસ દ્વારા પાચન કર્યું એ અર્થમાં નથી, કારણ કે આપણે ડીએનએ ટુકડા જોઈએ છે એ ડીઓક્સી રિબોન્યુક્લિયસનું એડ કરીને આપણે એનું પાચન નહીં કરી દઈએ. અહીંયા પાચન એટલે થશે અલગીકરણના અર્થમાં. બરાબર. તો પછી ટેકનિક આવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય. તો ચલો આ ટેકનિક આખી આગળ ભણી ગયા આપણે. એગારોસ જેલ હતી જે જલીય નિંદનમાંથી મેળવવામાં આવતી, અથવા જેને દરિયાઈ નિંદન આપણે કહેતા હતા. બરાબર. એનું આખું લેયર બનાવતા હતા આપણે. પછી ડીએનએ કેવો છે, ધનવીજ ઋણવીજ ભાર ધરાવતો, કારણ કે ફોસ્ફેટ ગ્રુપ હાજર હોય. તો જે ડીએનએ પ્લેટ હોય, એગારોસની જે પ્લેટ બનાવેલી હોય એમાં આપણે કયો વીજભાર નિર્માણ કરતા, ધનવીજભાર. તો ત્યાં જે અણુઓ, જે ડીએનએના અણુઓ હોય એમના કદને અનુસાર અલગ અલગ ગોઠવાતા. કદ ખાસ અગત્યનું, કારણ કે જેટલા ધનવીજભાર વધુ હશે એટલા વધુ ખેંચાશે. બરાબર. જે નાના ટુકડા હશે તે ઉપરની તરફ જશે, મોટા ટુકડા નીચેની તરફ જોવા આપણે મળેલા. પછી આપણે શું કરેલું કે ગતિ થયા પછી એ ડીએનએના ટુકડા અલગ થઈ જાય. પછી ડીએનએના ટુકડા ચોક્કસ કયા છે તે ઓળખવા માટે એમને શું કરેલું, ઇથિડિયમ બ્રોમાઇડનો છંટકાવ કરેલો. ઇથિડિયમ બ્રોમાઇડનો છંટકાવ કર્યા પછી તેને યુવી રેઝમાં પસાર કરેલા. અને યુવી રેઝની અંદર જ્યારે પસાર કરવામાં આવે તો ચળકતા નારંગી પટ્ટા જોવા મળતા હતા. અને એ ચળકતા નારંગી પટ્ટા જ્યારે કમ્પ્લીટ જોવા મળે તો એનો મતલબ ડીએનએ હાજર છે. અને છેલ્લી ટેકનિક જોયેલી, ટુકડા એગારોસ જેલમાં ચોટેલા હોય એટલે એને દૂર કરવા જરૂરી છે. બરાબર. તો એને દૂર કરવા માટેની પ્રક્રિયા જે હતી તેને આપણે ઇલ્યુઝન તરીકે ઓળખતા હતા. બરાબર. તો ઇલ્યુઝન પ્રક્રિયાથી ડીએનએના ટુકડા અલગ થાય. અહીંયા એ થિયરી આખી ફરીથી લખવાની નથી, અહીંયા ખાલી આપણે એક જ શબ્દ લખી દેવાનો, એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ. એટલે ડીએનએ ઋણવીજભારિત એટલે ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરશે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. બરાબર. એટલે આ એકવાર આપણે ઇચ્છિત ડીએનએની કરી, બીજી વાર કોની કરીશું, વાહક ડીએનએની. કારણ કે આપણે ડીએનએનું અલગીકરણ કરીશું, કોનું, ઇચ્છિત ડીએનએનું અને વાહક ડીએનએનું. એટલે બંને ક્રિયા વારાફરતી કરીશું. સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએનું વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી ઇચ્છિત ઉપયોગી જનીનને વાહક ડીએનએની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેજ ઉત્સેચક દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. એટલે બંને ટુકડા આપણે કરી લીધા. અને આગળ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ભણેલા ત્યારે ખાસ જોયેલું કે જ્યારે બંને વાહક અને ઇચ્છિત ડીએનએનું કાપણી જો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થાય તો જ યોગ્ય સ્ટિકી એન્ડ્સ એટલે કે ચીપકુ છેડા નિર્માણ થાય. અને એ ચીપકુ છેડા પછી લાઇગેજ ઉત્સેચક વડે જોડાઈ જાય તે પ્રક્રિયાને આપણે કહેતા લાઇગેશન. અને એ ટુકડા કઈ જગ્યાએથી થાય તો યાદ કરો, પેલિન્ડ્રોમિક શૃંખલા, મલયાલમ શબ્દ. બરાબર. તો પેલિન્ડ્રોમિક શૃંખલા પરથી ટુકડા થાય, સ્ટિકી એન્ડ. અને પછી જોડવાનું કાર્ય કોણ કરે, લાઇગેજ ઉત્સેચક.
અને નિર્માણ થઈ જાય પુનઃસંયોજિત ડીએનએ. તો આ થયો બીજો મુદ્દો, ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થયા પછી તેને યજમાન કોષમાં ઉતરાણ કરાવવું તે ખૂબ અગત્યની પ્રક્રિયા છે. યજમાન કોષની અંદર ડિઓક્સીરિબોઝ શર્કરા, ફોસ્ફેટ ગ્રુપ અને હાઇડ્રોજન બંધ હાજર હોવાથી તે જલાનુરાગી હોય છે. તેથી સરળતાથી યજમાનની જલવિતરાગી લેયરની અંદર એડ થઈ શકતા નથી. તેથી યજમાન જે મોટાભાગે બેક્ટેરિયલ કોષો હોય તેની અંદર સારવાર આપવી જરૂરી છે, જેના કારણે કોષ રસપટલમાં ફેરફાર થતાં પુનઃસંયોજિત ડીએનએ અંદર દાખલ થઈ શકે. તેથી તેના કોષોને કેલ્શિયમની સારવાર આપતા તેની કોષ દિવાલ છિદ્રિષ્ટ બને છે, જેથી પુનઃસંયોજિત ડીએનએ સરળતાથી દાખલ થઈ શકે. કેલ્શિયમની સારવાર આપ્યા બાદ કોષોને ઠંડા બરફ ઉપર મૂકવામાં આવે છે અને ઉપર પુનઃસંયોજિત ડીએનએ હોય છે. બરફ પર મૂક્યા પછી એ જ માધ્યમ જે બેક્ટેરિયલ અને પુનઃસંયોજિત ડીએનએ ધરાવે છે તેને 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે અને ફરીથી બરફ ઉપર મૂકતા બેક્ટેરિયાનું આવરણ જે છે એ સંપૂર્ણપણે પુનઃસંયોજિત ડીએનએને દાખલ કરવા માટે સક્ષમ બને છે. અને આ રીતે અનેક પુનઃસંયોજિત ડીએનએ યજમાનની અંદર દાખલ થઈ શકે છે. આ ઉપરાંત જુદી જુદી પદ્ધતિઓ જેવી કે સૂક્ષ્મ અંતઃક્ષેપણ, બાયોલિસ્ટિક્સનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ અંતઃક્ષેપણમાં ઇન્જેક્શનની મદદથી કોષ કેન્દ્રના ડીએનએના ભાગમાં સીધું જ ઇન્જેક્શન મારફતે પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરવામાં આવે છે. જ્યારે બાયોલિસ્ટિક્સ જનીન સ્ફોટક, જીન ગન અથવા જૈવ પ્રાક્ષેપિકી અથવા પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ ટેકનિકની અંદર પુનઃસંયોજિત ડીએનએના અણુને ગોલ્ડ અને ટંગસ્ટન વડે આવૃત કરીને સીધા જ તેને પ્લાન્ટ કોષ અથવા વનસ્પતિ કોષની અંદર ફોર્સફુલી એપ્લાય કરવામાં આવે છે, જેથી સરળતાથી પુનઃસંયોજિત ડીએનએ અણુઓ વનસ્પતિ કોષમાં દાખલ થઈ શકે છે. આ ઉપરાંત બિનહાનિકારક રોગવાહકોનો ઉપયોગ કરીને પણ ઇચ્છિત ડીએનએ અથવા પુનઃસંયોજિત ડીએનએ યજમાનમાં દાખલ કરાવતા પુનઃસંયોજિત ડીએનએ યજમાનને કોઈ નુકસાન કરતા નથી. આમ પુનઃસંયોજિત ડીએનએ નિર્માણ થયા પછી યજમાનની અંદર દાખલ કરવા માટે આવી જુદી જુદી ટેકનિકોનો યુઝ થાય છે, જે ખૂબ જ ઝીણવટ અને ચોકસાઈ ભરેલી પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર એની જે ક્રિયાવિધિ હોય તે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલી હોય છે અને આ ક્રિયાવિધિ શુષ્કતા સામે નવી પ્રકારની જાત નિર્માણ કરવા, આ ઉપરાંત જુદી જુદી રોગકારક સ્થિતિઓ જે નિર્માણ થતી હોય, જુદા જુદા પ્રકારની જાતિઓ મેળવવી હોય તેના માટે પણ અગત્યની છે. રોગકારક સ્થિતિમાં દવા બનાવવા માટે અગત્યની છે. રોગ જેવા કે સિકલ સેલ એનિમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, જેમાં પુનઃસંયોજિત ડીએનએયુક્ત દવાઓ અગત્યનો ભાગ ભજવે છે, જેની અંદર પુનઃસંયોજિત ડીએનએ યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે, પરંતુ સૌપ્રથમ બે ઇચ્છિત ડીએનએ વાહક ડીએનએને જોડી પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવે છે, જે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. પુનઃસંયોજિત ડીએનએ ક્રિયાવિધિની વાત કરીએ તો તેમાં પ્રથમ સ્ટેપ છે જનીન દ્રવ્યનું અલગીકરણ. ત્યારબાદ જનીન દ્રવ્યના રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા ટુકડા કરવા, જનીન દ્રવ્યની અનેક નકલો મેળવવી, ત્યારબાદ પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષમાં દાખલ કરવું, જનીન દ્રવ્યની ખૂબ જ વધુ પ્રમાણમાં નીપજ મેળવવી અને છેલ્લે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. આ તબક્કા પૂર્ણ થાય, જેમાં પ્રથમ ત્રણ જે છે ખૂબ જ અગત્યના છે, જેમાં પ્રથમ છે જનીન દ્રવ્યનું અલગીકરણ. મુખ્યત્વે દરેક સજીવની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. ડીએનએ દ્રવ્ય જેની અંદર ચોક્કસ ન્યુક્લિક નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય, ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા જોવા મળતા હોય. આ ડીએનએનું રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપણી કરી ત્યારબાદ તેનું પુનઃસંયોજિત ડીએનએમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે. પરંતુ પ્રત્યેક સજીવની અંદર જે ડીએનએ રહેલા હોય તેનું પહેલાં અલગીકરણ ખાસ અગત્યનું છે,
કારણ કે એ કોષ હોય એના અંદર કોષ કેન્દ્ર હોય ત્યાં ડીએનએ રહેલા હોય છે. તો સૌ પ્રથમ કોઈપણ કોષ જે હોય તેની બહારનું માધ્યમ દૂર કરવું જરૂરી છે. જેમ કે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ દૂર કરવી જરૂરી છે, તો જ અગાઉની ક્રિયા થઈ શકે. તેથી જુદા જુદા કોષ જે હોય જેવા કે બેક્ટેરિયલ કોષ, પ્લાન્ટ્સ, વનસ્પતિ કોષ કે ફૂગ હોય તો તેમાં અનુક્રમે લાઇસોજાઇમ, સેલ્યુલેઝ અને કાઇટિનેઝ દ્વારા તેમની કોષ દિવાલ અથવા સૌથી બહારનું પડ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ અંદર પણ ઘણા દ્રવ્યો જોડાયેલા હોય છે, જેમ કે હિસ્ટોન પ્રોટીન, આરએનએ હોય, લિપિડ્સ, પોલિસેકેરાઇડ્સ, પ્રોટીન્સ. આ ઉપરાંત ડીએનએના જનીન દ્રવ્ય સાથે જોડાયેલું હિસ્ટોન પ્રોટીન, તો એ ઘટકો પણ દૂર કરવા જરૂરી છે, જેના માટે જુદા જુદા પ્રકારોના ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. જેમ કે પ્રોટીનના પાચન માટે પ્રોટીએઝ, રિબોન્યુક્લિક એસિડના પાચન માટે રિબોન્યુક્લિએઝ, લિપિડ હાજર હોય તો લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ હાજર હોય તો કાર્બોહાઈડ્રેસ વગેરે દ્વારા જુદા જુદા દ્રવ્યોનું પાચન થઈ ડીએનએ જે છે મુક્ત થાય છે. હવે એ ડીએનએની અંદર ઠંડુ ઇથેનોલ એડ કરી તેને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે, અને એ ડીએનએ જે છે નીચેના ભાગે અવક્ષેપન પામેલો જોવા મળે છે, જેને દૂર કરવાની પદ્ધતિને સ્પૂલિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જનીન દ્રવ્ય જે છે અલગીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ તેના ટુકડા કરવામાં આવતા હોય છે. તો અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ટુકડા કરવામાં આવે છે. તો ત્યારબાદ બીજા તબક્કાની શરૂઆત થશે. પ્રતિબંધક ઉત્સેચક દ્વારા ડીએનએની ચોક્કસ જગ્યાએથી કાપણી. તો પ્રતિબંધક ઉત્સેચક ડીએનએના ટુકડા જે છે લેવામાં આવે અને એ ટુકડા કર્યા પછી તેના અલગીકરણ માટે ડીએનએના ટુકડા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં એગારો જેલનું માધ્યમ હોય જેની પ્લેટ બનાવવામાં આવે અને તેના પર ડીએનએના ટુકડા ગોઠવેલા હોય છે. ડીએનએના ટુકડા ફોસ્ફેટ ગ્રુપ ધરાવતા હોવાથી ઋણ વીજભારિત છે, જ્યારે માધ્યમની અંદર ધન વીજભાર વધુ પ્રમાણમાં નિર્માણ કરવામાં આવે છે, જેના કારણે ડીએનએના ટુકડાઓ ધન વીજભાર તરફ આકર્ષાઈને તે તરફ ખેંચાતા હોય છે. જો ટુકડાઓ મોટા હશે તો એનું સ્થાનાંતર ધીમે ધીમે થશે, અને ટુકડાઓ જ્યારે નાના હોય તો ખૂબ જ ઝડપથી જે અલગીકરણ પામતા જોવા મળે છે. અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ, મોટા ધીમે ધીમે અલગીકરણ થાય, નાના ટુકડા ઝડપથી અલગીકરણ પામે છે. તો આ રીતે ડીએનએના ટુકડા જે છે અલગીકરણ કરવામાં આવે પછી ડીએનએના ટુકડાને ચોક્કસ રીતે જાણવા માટે તેના ઉપર અભિરંજકનો છંટકાવ કરવામાં આવે છે. અભિરંજક તરીકે યુઝ થાય છે ઇથિડિયમ બ્રોમાઇડ. તો ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેમાંથી યુવી રેઝ પસાર કરવામાં આવતા હોય, યુવી રેઝ પસાર કર્યા પછી ચળકતા નારંગી રંગના ડીએનએ જે છે જોવા મળતા હોય છે. તો આ રીતે ડીએનએ જે મેળવેલા હોય તે એગેરોસ જેલમાંથી દૂર કરવામાં આવે તે પદ્ધતિને આપણે ઇલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો ઇલ્યુશન પદ્ધતિ દ્વારા સંપૂર્ણ શુદ્ધ મેળવવામાં આવે. ત્યારબાદ બંને ડીએનએના ઇચ્છિત અને વાહક ડીએનએના ટુકડા કરી તેને જોડવામાં આવે, અને આ જોડાણની પ્રક્રિયામાં લાઇગેઝ ઉત્સેચક ભાગ ભજવતો હોય છે. તેથી આ પ્રક્રિયાને લાઇગેશન તરીકે આપણે ઓળખીએ છીએ.